हे गाइस, वेलकम बैक इन माय यूट्यूब चैनल प्रकृति जोहार। और आज के अनदर व्लॉग में आपका स्वागत है। तो दोस्तों, અત્યારે આપણે જઈ રહ્યા છે મતલબ કે ફરવા માટે। થોડું ઘણું ફરવા તો નહીં કહેવાય, પણ મમ્મીને મૂકવા માટે। મમ્મી જઈ રહી છે ઝાલોદ અને અત્યારે બસ ફાઇનલી રેડી થઈ ચૂક્યા છે અને નીકળવાની જ ખાલી વાર છે। તો આપણે જઈએ છીએ મમ્મીને મૂકવા માટે અને બારિયાથી પીપલોદ મૂકવા જવાનું છે। પીપલોદથી બેસાડવાના છે ઝાલોદની બસમાં। તો દીદીને ત્યાં જાય છે તો આપણે ઝાલોદ બેસાડવા માટે પીપલોદ જવું પડશે, કારણ કે મમ્મીને બારિયાથી બોર્ડ વાંચતા એવું આવડે નહીં, તો મારે ડાયરેક્ટ ઝાલોદની બસમાં બેસાડવું પડશે। અને બારિયાથી કોઈ બસ આવતી નથી, મતલબ કે બારિયાથી કોઈ બસ જતી નથી, એટલે ડાયરેક્ટ પીપલોદ બેસાડવા જવું પડશે અને પીપલોદથી બેસાડીએ ડાયરેક્ટ ઝાલોદ। ચલો લેટ્સ ગો, નીકળી। તો ગાઈસ ફાઇનલી અમે લોકો મેં અને મમ્મી નીકળી ચૂક્યા છે પીપલોદ જવા માટે। બારિયા જશું પહેલાં, બારિયાથી પછી પીપલોદ જશું, કારણ કે બારિયા બસ નથી આવતી। પહેલાં બસ આવતી હતી પણ અત્યારે નથી આવતી। આંખોમાં આંસુ આવી રહ્યા છે કારણ કે ચશ્મા આજે નથી પહેર્યા મેં। પીપલોદ પહોંચી ચૂક્યા છે અને બ્રિજ બહુ મસ્ત મજાનો લાગે છે, કારણ કે આનો હું જ્યારે બી આવું ત્યારે આનો વ્યૂ લેતો આવું છું, પણ ઇન્સ્ટા કે કશે બી મતલબ મૂકતો નથી। બાકી બહુ મસ્ત લાગે છે, મને પર્સનલી બહુ મસ્ત લાગે છે, કારણ કે બ્રિજ વટીને જવાનું ને કલર ને આમ સીધો શર્ટ રસ્તો એટલે બહુ મસ્ત લાગે છે। બાકી ફાઇનલી અમે લોકો પીપલોદ આવી ચૂક્યા છે અને આ છે પીપલોદની બજાર। મારા એકડી ઊભી છે મમ્મી અને બસ મમ્મીની આવી ચૂકી છે ડાયરેક્ટ અહીંથી ઝાલોદ, કારણ કે અહીંથી ડાયરેક્ટ ઝાલોદની બસ મળશે તો ડાયરેક્ટ ઝાલોદ બસ સ્ટેન્ડમાં ઉતરશે, એટલે બસ સ્ટેન્ડમાં આવી અને ત્યાં લઈ જશે। એટલે મમ્મીને ચલો ફટાફટ આમાં બસમાં બેસાડી દઈએ, એટલે મમ્મી ડાયરેક્ટ નીકળી જાય ઝાલોદ જવા માટે। ફાઇનલી તો બસ આપણે બી નીકળી જઈએ ઘરે જવા માટે ને બસ મમ્મીની તો ઉપડી ગઈ છે, એટલે પછી આપણે શું કામ બેસી રહીએ, ચલો લેટ્સ ગો। આ છે ડાંગરિયાનું જંગલની અંદર જતો રસ્તો, મતલબ કે એક નંબરનું લોકેશન બહુ ગજબની છે, કારણ કે ત્યાં રસ્તો બી સીધો છે, સાઈડમાં વૃક્ષો રોપેલા છે અને જંગલ છે ઉપરથી, તો જે છે ડાંગ જેવો મતલબ એ આવે વ્યૂ આવે છે। ડાંગરિયા છે અને પ્લસ ડાંગ જેવું વ્યૂ આવે છે, તો બહુ ગજબની વાત છે ને, કમાન્ડ થાય છે, બહુ મસ્ત મતલબ મેચિંગ અને મળે છે। બાકી પાછળનો વ્યૂ તમે દેખી શકો છો। ફાઇનલી અત્યારે આવી ચૂક્યા છે આપણે ઘરે અને બજારમાં થોડું લેટ થઈ ગયું છું અને બુક લાવવાની હતી તો બુક લાવ્યા। નવી બુક લગભગ આની કિંમત છે 500 રૂપિયા। જનરલ નોલેજની બુક છે, યુવા ઉપનિષદની। બહુ સારું મટીરિયલ હોય છે, તમારે વાંચવું હોય કે તૈયારી કરતા હોય તો લાવી શકો છો। बाकी वीडियो ने कर दिए आगे बिल्कुल एंड મળીએ છે जल्दी अनदर टॉपिक संगाते हैं अनदर नवा वीडियो आते हैं। तब तक के लिए बाय। वीडियो को लाइक शेयर सब्सक्राइब कीजिए। तब तक के लिए बाय।